પ્લીઝ હું બહાર છું, મારા કામ ઉપર છું. હું રિક્વેસ્ટ કરું છું તમને, મારા બચ્ચા ઘરે એકલા છે, પ્લીઝ. તમારી પાસે ફોટા હતા ઓનલી ફોર, તો ગયા કેવી રીતના? અરે મહેરબાની કરો, હું પ્લીઝ મારા કામ ઉપર છું, તમે સમજો મારી વાત પ્લીઝ. ફોન છે ને, મારી વાત, ફોન, પેનડ્રાઈવ, લેપટોપ એ બધું લઈને જતો રહેશે. તમે બધું નવું કરી લો, બરાબર? તમે આવું ના કરો પ્લીઝ. તારી પાસે હતા ખાલી. હું તમને કહું, તમે એક વખત હું ખોટું બોલતી હોઉં ને, તમે સાગર ચંદ્ર મહારાજને કોન્ફરન્સ કોલ કરો. હું તમને કહું છું, તમે એમને કોન્ફરન્સ કોલ કરો. આપણા છોકરાઓ આવે છે. અરે મારા બચ્ચા ઘરે એકલા છે, હું નથી ઘરે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કઈ મત કરો. પ્લીઝ આવી રીતે મારા કોન્ટેક્ટ યુઝ કરીને હું મત કરો. હાલો પ્લીઝ, હાલો. અરે મારી વાત સાંભળો. હાલો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર જૈન મુનિનો એક વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદને લઈને હવે ચર્ચાઓ તે થઈ રહી છે. ત્યારે જૈન મુનિ સાગરચંદ્રના વિવાદનો મામલો વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. જૈન મુનિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જે ઓડિયો ક્લિપમાં એક યુવતી સાથેની ચર્ચા હતી. જૈન મુનિ બાદ વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મહિલા અને એક યુવકની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આ ઓડિયો ક્લિપમાં યુવક એ યુવતીને બેફામ રીતે ગાળો ભાંડી રહ્યો છે. ફોટા ડિલીટ કરવાની વાતને લઈને ઓડિયોમાં ગાળાગાળી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોન્ફરન્સમાં રહેલા એક વ્યક્તિએ મહિલાને રડવા અને ડરવાનું પણ કહ્યું છે. તમારી પાસે ફોટા હતા તો ગયા ક્યાં, તે પ્રકારની વાત અને સવાલ યુવકે કર્યો. મારી પાસે ફોટા હતા, મેં સાહેબજીને મોકલ્યા પણ હતા, તે પ્રકારનો ખુલાસો યુવતીએ કર્યો. મારો ફોન હેક થયો ત્યારથી ફોટા વાયરલ થયા છે તેવો દાવો યુવતીએ કર્યો. જ્યારે હમણાં તમારા ઘરે એક માણસ આવશે હો બેન, તે પ્રકારની વાત અને ધમકી યુવકે આપી. પ્લીઝ મહેરબાની કરી અને મારા ઘરે કોઈને ન મોકલો તેવી વાત અને આજીજી કરતી યુવતી જોવા મળી. ઘરે જે એ ફોન હોય, લેપટોપ હોય, જે કંઈ પણ હોય એ બધું લઈને જતા રહેશે. તો સામે યુવતીએ કગડતી રહી કે આવું ન કરો, મારી ઘરે નાના નાના છોકરાઓ પણ છે. ફોટા તારી પાસે હતા તો બધા પાસે ક્યાંથી ગયા, તે પ્રકારનો સવાલ યુવકે કર્યો. મારી પાસે 1 વર્ષથી ફોટા હતા તેવી પણ કબૂલાત યુવતીએ કરી છે. ફોટા મેં સાહેબજીના ફોનમાંથી જ લીધા હોવાનો કબૂલાત યુવતીએ કરી છે. સાગર મહારાજના ફોનમાંથી જ મેં ફોટા લીધા હતા તેવી વાતનો ખુલાસો યુવતીએ કર્યો. કેમ તે ફોટા બ્લેકમેલ કર્યા માટે લીધા હતા તેવો સવાલ યુવતીને કરવામાં આવ્યો પેલા યુવકે. જ્યારે જૈન મુનિ સાગરચંદ્રના વિવાદ મામલે વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થતા હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. તો જે રીતે જૈન મુનિ સાગરચંદ્રના આ વિવાદને મામલે ઉગ્ર જોવા મળી રહ્યો છે, વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જૈન સમાજની મહિલાઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જો કે જૈન મુનિએ એવું પણ કહ્યું હતું કે તમારી પાસે પુરાવા હોય તો મૂકો, પછી આરોપ લગાવજો ને પછી આવેદન આપજો. જો કે આ બધાની વચ્ચે ગઈકાલે કેટલાક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વિડીયોની અંદર જૈન મુનિ એક યુવતી સાથે ન કરવાના કામ અને અડપલા કરતા જોવા મળ્યા હતા. જો કે યુવતીની કદાચ સંમતિ હોય એટલા માટે આવું થયું પણ હોઈ શકે. આ વિડીયો જે છે તેની અંદર એ સામે આવ્યા હતા. ગઈકાલથી એ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ બધી જ ચર્ચાઓ છે જે અલગ અલગ કોલ રેકોર્ડિંગ વાયરલ થયા. જો કે અત્યાર સુધીમાં 3 જેટલા કોલ રેકોર્ડિંગ વાયરલ થયા, જેમાં મુનિ અને મહિલાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. ત્યારબાદ એ મુનિ અને એક વ્યક્તિ જે પુરુષ છે તેમની સાથે ચર્ચા થઈ અને ત્રીજો ઓડિયો કે જેની અંદર એક યુવક અને એક યુવતીની વાતચીત વાયરલ થઈ રહી છે. એટલે કે આમાં હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું એક યુવક અને યુવતીએ જૈન મુનિનો ખેલ પાડી દીધો? કારણ કે છેલ્લા ફોન જે રેકોર્ડિંગ વાયરલ થયા તેમાં
શરૂઆતની અંદર એક વ્યક્તિને કોન્ફરન્સમાં લેતા પહેલા યુવક કહે છે ડરવાનું અને રડવાનું. ત્યારબાદ યુવતી એ યુવક સાથે વાત કરે છે અને ફોનમાં કગડે છે, રડે છે, કકડે છે, આજીજી કરે છે એ મારી પાસે એવું કશું છે જ નહીં, મારો મોબાઈલ હેક થઈ ગયો, આ ફોટા ક્યાંથી વાયરલ થયા એ મને નથી ખબર. તે પ્રકારની વાત કરતો એક ઓડિયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ હાલ તો ન માત્ર સુરત પરંતુ ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી છે. લો હાલો. ડરવાનું ને રડવાનું હો? હા. તમારું બોલો ઉર્વશીબેન, શું ડિટેલ મળી? પ્લીઝ, હું બહાર છું, મારા કામ ઉપર છું. હું રિક્વેસ્ટ કરું છું તમને, મારા બચ્ચા ઘરે એકલા છે, પ્લીઝ કોઈ તમારી પાસે ફોટા હતા ઓનલી ફોર, તો ગયા કેવી રીતના? મારી પાસે હતા, હું કહું છું. મેં પછી સાહેબજીને પોતાને એમના લોકલ નંબર પર બી મોકલ્યા હતા, એમને બતાવવા કે જો મારી પાસે છે. મેં પારીને પણ મોકલેલા છે અને મેં નમ્રતાબેનને બી એક જ મોકલેલો હતો અને મેં ડિલીટ બી મારી દીધો. મને નથી ખબર, ખરેખર મને નથી ખબર. જ્યારથી મારા ફોન હેક થઈ રહ્યો છે ને, મને નથી ખબર પડી રહી શું થઈ રહ્યું છે. હું મારા સોશિયલ અકાઉન્ટ પર પણ નથી, હું મારા એક પણ સોશિયલ અકાઉન્ટ પર એક્ટિવ નથી અત્યારે. હમણાં એક માણસ આવશે તમારા ઘરે. અરે મહેરબાની કરો, હું પ્લીઝ મારા કામ ઉપર છું, તમે સમજો મારી વાત પ્લીઝ. ફોન છે ને, મારી વાત, ફોન, પેનડ્રાઈવ, લેપટોપ એ બધું લઈને જતો રહેશે, તમે બધું નવું કરી લો, બરાબર? અરે મારી વાત સાંભળો, હું ઘરે નથી, હું મારા કામ ઉપર આવી છું. હું રિક્વેસ્ટ કરું છું તમને. ક્યારે લેશે? તમે 12 વાગે ઘરે આવો, કાલે આવો, બેસતે ત્યાં ચા પાણી નાસ્તા. પણ હું ખરેખર કહું છું, હવે મારી પાસે છે જ નહીં, મારી પાસે ખરેખર નથી. હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે મને આવી રીતે ઓલું ના કરો. હું શિવસેના ગલી, મારે નથી પડવું આ બધી મેટરમાં. શિવસેના ગલીના છોકરાઓ આવે છે 3-4. અરે હું તમને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું, પ્લીઝ સમજો યાર, આવું ના કરો. મારા નાના નાના બચ્ચા છે, છોકરીનું ઘર છે મારું ઘર, તમે આવું ના કરો પ્લીઝ. તારી પાસે હતા ખાલી. અરે હું કહું છું, મને નથી ખબર. જ્યારથી મારો ફોન હેક થયો છે, મારો ફોન હેક થયો છે ને એ પણ મને સાહેબજીએ કીધું હતું, મને પણ નથી ખબર. એ મને સાહેબજી જ કીધું કે તારો ફોન હેક થયો છે, તારા અકાઉન્ટ હેક થયો, તારી બધી વસ્તુ બહાર જઈ રહી છે. મને પણ નથી ખબર. જો મને કોઈ સાહેબજી વાહેબજી સાથે લેવા દેવા નથી. હું તમને કહું, તમે એક વખત હું ખોટું બોલતી હોઉં ને, તમે સાગર સાહેબને કોન્ફરન્સ કોલ કરો. હું તમને કહું છું, તમે એમને કોન્ફરન્સ કોલ કરો, એમને પૂછો, એમને મને કીધું હતું કે નતું કીધું. મારો ફોન હેક થયો, મારો ફોન બ્લેન્ક થયો, મેં એમને ફોન કરીને કીધું. મેં એમને કીધું તમે કરાવ્યો છે. એમની સાથેની કોઈ વાતચીત છે તમે હું ખોટું નથી બોલી રહી, પ્લીઝ તમે સમજો. આ તો બહારથી મારી પાસે મેટર આવ્યું. અરે પણ શું મેટર આવ્યું છે? મેં નથી મોકલ્યા, ભગવાનની સોગંદ મેં નથી મોકલ્યા. હું આદિનાથ ભગવાનની પરમ ભક્ત છું. હું તમને એમનું કહું, મેં નથી મોકલ્યા. દાદાનો પરમ ભક્ત છું હું. દર 15 દિવસે શંખેશ્વર જઉં છું. એનો મતલબ એ થોડી કે હું કઈ મારી શાંતિથી. પણ હું નહીં મોકલીશ એમના ફોટા. તમને હું કેવી રીતે સમજાવું? મેં ખરેખર એમના ફોટા કશે કોઈને વાયરલ નથી કર્યા. આપણા છોકરાઓ આવે છે. અરે મારા બચ્ચા ઘરે એકલા છે, હું નથી ઘરે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કઈ મત કરો. ત્યાં તમારે રહેવાનું ક્યાં? બાલાજી? પ્લીઝ તમે મત કરો. હું રિક્વેસ્ટ કરું છું તમે, મારા બચ્ચા એકલા છે, હું મારા કામથી બહાર આવી છું. સ્ટોપ કરવું છે. અરે મેં નથી કર્યું, પણ મેં કર્યું જ નથી. નહીં. હું તમે મને એક વાત કહું, પણ મારે કરવું. હું 1 વર્ષ પહેલા હું કરી તારી પાસે આવે એટલે તું જ કલ્પ્રિટ છે. અરે પણ મારે તમે એટલું સમજો ને, મારી પાસે 1 વર્ષથી ફોટા તમે કરવા તો પહેલા ન કરી લે. મને તો કોની પાસે લીધા છે? લીધા હવે આવ્યો હતું, આવ્યા મેં જ લીધા છે સાહેબજીના ફોન માંથી. કયા સાહેબજીના ફોન માંથી? સાગર મહારાજના ફોન માંથી. શું છે? ખરેખર મેં જ લીધા છે. કેમ લીધેલા? બ્લેકમેલ કરવા લીધેલા ને? ના બરાબર, હું એ જ કહું છું ને તમને. લીધા શું કામ? હું તમને મારાથી બોલાતું નથી, મને ખાસી છે. જેવો જલ્દી હું તમને ખરેખર કહું છું, મેં લીધા હતા કારણ કે અમારે અમુક વસ્તુ એમના ફોન માંથી ડિલીટ કરવી હતી અને મેં નહીં, એટલે મને અચાનક આ બધા ફોટા મળ્યા એટલે મેં મારામાં લઈ લીધા હતા. હા તો તારે ડિલીટ જ કરવા જોઈએ ને, એટલી લાગણી હતી તો ડિલીટ જ કરવા જોઈએ. લીધા શું કામ? બ્લેકમેલ કરવા લીધા? અરે મેં ક્યારે આજ સુધી એમને બ્લેકમેલ નથી કર્યા. થાય છે ને, એ ફોટા તો તારા સિવાય કોઈની પાસે છે નહીં, તો થાય છે ને. મેં ખરેખર કહું છું, અરે મારે બ્લેકમેલ કરવા હોત કે મારે ફોટા કશે વાયરલ, મારે હું 1 વર્ષ
રાખું. રાહુલ છે ને છાવો, અરે રાહુલ તો એના લેપટોપમાં છે ને. ના બોલ, બાબા હવે ના, બોલ. અરે કોઈ રાહુલ નથી, કોઈ નથી, ઉપાડી નાખીશું. હા, કોઈ નથી રાહુલ વાહુલ કોઈ. મારું શું કોણ તમે છે? બોલો રાહુલ છો? કોણ છે? રાહુલના મારો ફોનમાં ફ્રેન્ડ છે, છે, મને ફ્રેન્ડ જ છે મારો. મારે એની સાથે એવો કોઈ રિલેશન નથી. અરે તો એ ફ્રેન્ડ ના સપોર્ટ લીધા છે ને. નથી લીધા. friend ને બતાવો, એને રાહુલને. એને એને ખબર જ નથી. એને શું નામથી કશી સેવ કર્યો છે રાહુલ નો નંબર ફોનમાં? અરે, હે જાના બસ સીધા કરું છું. અરે રાહુલ સરિતા કરીને સેવ છે, હસબન્ડ વાઈફ છે. મેં એને કોઈને મેં કઈ શેર નથી કર્યું બાબા. એ લોકો જૈન પણ નથી, એ અજૈન છે. એટલે મારે ચાલુ પડશે. જૈન નથી ને એટલે અરે. જૈનોમાં છે ને હું જરાક એ અટવાતો હતો. હવે તારી બી વાટ લગાડું છું ને. અરે હું તમને ખરેખર કહું છું મેથિલભાઈ, મેં કઈ કશે ફોટો વાયરલ નથી કર્યા. તમે પ્લીઝ આવી રીતે મારા કોન્ટેક્ટ યુઝ કરીને હું મત કરો. તો મને શું હલકામાં લેશે તું? ના બાબા, હું કાંઈ નથી, પણ મેં કોઈને કઈ કીધું જ નથી. મેં કોઈને ફોટા નથી મોકલ્યા, મેં નથી સાહેબજીને બ્લેકમેલ કર્યા. કઈ નહીં. તારા ઘરે જે બી લેપટોપ, પેનડ્રાઈવ, મોબાઈલ હોય એ હું લઈ જઈશ. રાહુલના ઘરે પહોંચશે પહેલા હવે, અને રાહુલના ઘરેથી એના લેપટોપ, પેનડ્રાઈવ, મોબાઈલ, એને બૈરીના, એના મા બાપના, એને બેન બનેવીના બધાના લઈ લઈશું. અરે હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે પ્લીઝ આ મેટર તમે સાહેબજી સાથે વાત કરી લો. મેં એમને કીધું હતું, મેં એમને પ્રોમિસ આપેલું છે, અને મેં ખરેખર કહું છું, મેં આજ સુધી ફોટા તો વાયરલ છે જે તારી પાસે એટલી પાસે હતા. મેં નથી કર્યા કોઈને, એટલે કોઈને નથી કર્યા. પ્લીઝ તમે સમજો, તમે આવી તો મત કરો. કઈ નહીં, રાહુલના લેપટોપમાં છે. મને નથી, કોઈની પાસે કશું જ નથી. બેકઅપ કરાવડાવ્યું છે. નથી કરાવડાવ્યું બાબા. મારો ફોન આખો હેક થયેલો છે, મારો આખો ફોન ક્લિયર છે. કોઈના પાસે કશી કોઈ બેકઅપ નથી. તમારો ક્લિયર છે, રાહુલ નું શું? રાહુલ મને નો રાહુલના મોબાઈલ ઘરે એના જવું છે. પાસે નથી, એની પાસે કશું જ નથી. એની પાસે કઈ હોય કરે એવું પોસિબલ જ Sure નથી. છું ને? શ્યોર 101%. મેં મારે ઓકે. અરે તમે લઈ લઉં છું, બરાબર? અરે પણ તમે સમજો, મેં કોઈને કઈ આપ્યું નથી. મારે આજ સુધી મેં સાગર મહારાજ પોતાનું હોય, રાહુલ પોતે મને ના પડતો હતો કે તું રીતે મારા સાહેબોના કોન્ટ્રાક્ટમાં નહીં રહે, આ બધું સારું ન હોય, આ બધું ન હોય. એ હું કેમ એને મોકલું? જે આપણા વિરોધી હોય હું એને કેમ મોકલું? તમે સમજો. વિરોધી છે તો હું કામ કોન્ટેક્ટ બી રાખવાના? અરે ફ્રેન્ડ છે, નોર્મલ ફ્રેન્ડ છે મારું. એની સાથે કોઈ વિરોધી ઇન ધ સેન્સ અમારું ફાઇટિંગ થતું હોય છે કે ધર્મના મામલામાં એ બધું દારૂ વારૂ પીએ છે, એટલે નોર્મલ કોઈ રિલેશન પણ નથી મારું એની સાથે. અમારા બચ્ચાઓ સાથે ભણે છે, વિનંતી બધામાં કોઈ રિલેશન પણ નથી. દારૂ મને નથી ખબર. હું થોડી નથી એની સાથે જઉં છું કે ઓકે ચાલો વાંધો નહીં. હાલો Good night. પ્લીઝ, હાલો. Good night. અરે મારી વાત સાંભળો. હાલો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.